તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર પ્રસારની પ્રક્રિયા હાથ ધરી છે, જેના ભાગરૂપે અમદાવાદમાં ગોતા ખાતે આવેલ સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે 18 વર્ષની ઉંમરના નવા મતદાતાને મત માટે કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારા 2024 લોકસભા ચૂંટણીમાં 400 પ્લેસ સાથે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે। પ્રશાંત કોરાટ યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા। અંતર્ગત નમો નવ મતદાતા યુવા સંમેલનમાં મુખ્યમંત્રી પધાર્યા, તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો ભારત દેશમાં 5000 થી વધારે નવ મતદાતા યુવા સંમેલન યોજાઈ રહ્યા છે। ગુજરાતમાં 500 જેટલા નવા યુવા મતદાતા કાર્યક્રમ યોજાયા છે। તો પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આજે ભારત દેશનો વિકાસ ખૂબ વધ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતની કમાન સંભાળી રહ્યા છે ત્યારથી જ યુવાન શિક્ષિત બને તે માટે આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વાઇબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 લાખથી વધારે MOU પણ કરવામાં આવ્યા। આ અંતર્ગત આવનારા સમયમાં અમૃતકાળ સમય દેશના યુવાનોનો સમય હશે તેવું જણાવ્યું। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવયુવાન માટે સપનું જોયું, એ સાકાર થયા છે।